એવું કંઈ નથી ભાઈ. આવું તમને કોણે કહ્યું? મિતા, મારા માણસો ચારે બાજુ ફેલાયેલા છે. તું હજી મને ઓળખતી નથી. શું તમે બિચારીની મજાક ઉડાડો છો કે ડરી જશે? એને એમ પૂછ્યું કે કયા મંદિરે છે. સાચું કહું છું ભાઈ, મેં આજ સુધી તમારાથી કોઈ વાત નથી છુપાવી. તે રાધા માટે બાધા રાખી હતી એ વાત તે મારાથી કેમ છુપાવી? પણ ભાઈ, હું તો ભાભીને કહીને જ આવી હતી કે હું મંદિરે આવી છું. મિતા, મને રશ્મિએ જ કહ્યું છે કે તે રાધા માટે પૂજા રાખી છે. તે રાધા માટે પૂજા રાખી હોય અને અમે ન હોઈએ એ યોગ્ય તો ન જ કહેવાય ને. મને કે મિતા, તું કયા મંદિરે છે એટલે અમે એ રીતે ત્યાં આવવા માટે નીકળીએ. હવે આ લોકોને શું કહું? તું કોટાઈ માતાના મંદિરે છે ને? ના ના ભાઈ, એ વાળું મંદિર નહીં. હાઈવેની પેલી બાજુ જે જૂનું મંદિર છે ને, હું ત્યાં આવી છું. તમે લોકો રાધા સાથે વિડીયો કોલ પર વાત કરવાના હતા ને, એટલે હું એકલી જ આવી છું. પણ મેં તો નક્કી જ કર્યું હતું કે આપણે ત્રણ અને ક્રિશની ફેમિલી આપણે બધાને સાથે લઈને જ આવીશું. અરે હા, કંઈ વાંધો નહીં ભાઈ. હવે પૂજા પતી જ ગઈ છે, હું ઘરે જ આવું છું. અરે અમારે તો દર્શન કરવાના રહી જ ગયા. એવું કેમ વિચારો છો ભાઈ? રાધા જેવી ઇન્ડિયા આવશે ને, આપણે રાધાને લઈને બધા જ મંદિરે દર્શન કરવા આવીશું. ગુડ આઈડિયા. ઠીક છે, ચાલ હું ફોન મૂકું. અરે એક મિનિટ, મારે મિતા સાથે વાત કરવી છે. મિતા, એક મિનિટ ચાલુ રાખજે. રશ્મિએ તારી સાથે વાત કરવી છે. હાલો મિતા, પૂજા વ્યવસ્થિત પતી ગઈ ને? હા ભાભી. અમારા બધા વતી દર્શન કર્યા? ભાભી, એમાં કેવું પડે? તું બહુ ડાઈ છે મિતા. અચ્છા સાંભળ ને, તને શાકભાજી લાવતા ફાવશે? ઘરમાં બધા જ શાકભાજી પતી ગયા છે. હા ભાભી, લેતી આવીશ. બીજું કંઈ? ના ના, બીજું કંઈ નહીં. વહેલી આવજે. હા ભાભી. ચાલ. અમને તો જાણે હું નોકરાણી ના હું. આવતા શાકભાજી લેતી આવજે. હા કિયારાને હજી કેટલી વાર. રાધા બેટા, તે મારા ફોનમાં ફોટા કેમ ના પાડવા દીધા? આ લોકો બધા ક્રિમિનલ લોકો છે. જો તમારા ફોનમાં ફોટા પાડ્યા હોત અને એમને મોકલીને કોઈ પુરાવા બાકી રહી ગયા હોત તો ભવિષ્યમાં આપણને જ તકલીફ થાત. એના કરતાં એમના જ ફોનમાં ફોટા પાડી લીધા. હવે આ જ ફોટા મીતા ફોઈને પ્રૂફ માટે મોકલી આપીશું, જેથી એમને ખાતરી થઈ જાય કે એમના મોકલેલા માણસોએ મારા પર હુમલો કરી મારી હાલત ગંભીર કરી નાખી છે. વાહ, શું સોલિડ દિમાગ છે તારું! ગયા જન્મમાં તું ડિટેક્ટિવ હતી કે શું? એ કહે છે ગયા જન્મમાં તું જાસૂસ હતી કે શું? હા, તો પરિસ્થિતિ આપણને આવું બધું કરવા માટે મજબૂર કરતી હોય છે. બાકી આપણે તો સીધા સાદા માણસો અને સરળ જીવન જીવવામાં માનીએ. પણ આવા જ લોકો છે જે આપણને આવા આડા અવળા કામ કરાવે છે. સાચી વાત છે બેટા, આ જમાનામાં જેવા સાથે તેવા જ રહેવું પડે. પણ હજી સુધી એ લોકોનો ફોન નથી આવ્યો. જેવા પૈસા ટ્રાન્સફર થશે એટલે તરત જ ફોન કરશે. ચલ. હા, એમને પૂછો પૈસા આવી ગયા છે? Did you receive money? Yeah, we received $30,000 for this work. I'm not talking about that. Check it. Have you received another $10,000 now? I don't know. We need to check. Then check it. Open the app by my face. હા, એના ખાતામાં $10,000 આવી ગયા છે. You received $10,000 more.
આ લોકો મારો ફોન કેમ નથી ઉપાડતા? આ લોકોને પૈસા તો ટ્રાન્સફર થઈ ગયા છે. હવે આ લોકો કોઈ બહાનું ના બતાવે તો સારું, નહીતર કિયારા મને મારી જ નાખશે. એમને કહો જેવી રીતે સમજાવ્યા છે એવી રીતે વાત કરે. Talk to her, as I said. Okay. Yeah, ma'am. Why you are not receiving my call? Have you received money? Yeah, received. Then why didn't you send the proof that you finished that girl? It was in my partner's mobile, so could not send. How much time it will take now? Please hold on. You got the proof? Yes. Got the proof. Thank you so much. You did great job. યસ, આ લોકોને પૈસા જ જોઈતા હતા, એટલે જ આ લોકોએ મને અત્યાર સુધી પ્રૂફ ના મોકલ્યું. હાશ, હવે કિયારા પણ પૈસા માટે મારો જીવ નહીં ખાય અને હું પણ શાંતિથી શ્વાસ લઈ શકીશ. થેન્ક ગોડ. હવે આ કામ તો થઈ ગયું. હવે આગળ શું કરવાનું છે બેટા? મેં તમને ડૉક્ટર સાહેબ સાથે વાત કરવાનું કહ્યું હતું. એમની સાથે તમારી વાત થઈ? હા, મેં એમને સમજાવી દીધા છે. એમણે મને કહ્યું છે જેવા તમે આરપીને ઇન્ફોર્મ કરો કે રાધા પર એટેક થયો છે એટલે તરત જ મને મેસેજ કરી દેજો, એટલે આગળનું હું બધું સંભાળી લઈશ. ઠીક છે. જો તારી મીતા ફોઈએ આ ફોટોઝ કોઈને દેખાડ્યા કે શેર કર્યા તો? એવું નહીં કરે. અને જો એવું કરશે તો એમને ખબર છે કે પપ્પા કોઈ પણ રીતે શોધી કાઢશે કે આ ફોટા ક્યાંથી મોકલવામાં આવ્યા છે. અને એવામાં તો ફોઈ અને કિયારા બંને ફસાઈ જશે. તો એ આટલી મોટી ભૂલ તો નહીં જ કરે. પપ્પાજી પ્લીઝ મારી વાત સમજો. મારા કરતાં વધારે રાધાની નજીક તમે છો. તમે ત્યાં જાઓ, હું અહીંયા બધાને સંભાળી લઈશ. ક્રિશ બેટા, અમને એવું લાગે છે કે અત્યારે જીવન સાથી તરીકે તારી રાધાને સૌથી વધારે જરૂર છે. તું જો રાધાની સાથે હોઈશ તો રાધાની રિકવરી વહેલી આવશે. પણ પપ્પાજી. તું મારું કહેલું નહીં માને? ઠીક છે. જો જગદીશભાઈનો જ ફોન છે. હું એમને ફોન ઉપર કહી દઉં છું કે તું અમેરિકા આવી રહ્યો છે અને તને એરપોર્ટથી પિકઅપ કરવાની તૈયારી રાખે. હાલો જગદીશભાઈ, મારી રાધા કેમ છે? શું કહું આરપી, મને કંઈ સમજાતું નથી. શું થયું જગદીશભાઈ? રાધા ઠીક તો છે ને? સોરી આરપી, હું તારી રાધાને પ્રોટેક્ટ ના કરી શક્યો. એટલે તમે કહેવા શું માંગો છો જગદીશભાઈ? જો જે કંઈ હોય ક્લિયરલી મને જણાવો. હમણાં થોડી વાર પહેલાં જ મારા ઘરમાં ગુંડાઓ ઘૂસી આવ્યા એટલે એમણે રાધા પર એટેક કર્યો છે. નો, આવું નહીં બની શકે. જગદીશ અંકલ પ્લીઝ પ્લીઝ આવી મજાક ના કરશો. તમે આવી રીતે કેમ કહી શકો છો? અરે ના ક્રિશ બેટા, હું સાચું કહું છું. ખરેખર રાધા પર એટેક થયો છે એન્ડ સી સિરિયસ.
રાધા રાધા બેટા રડે શું કામ છે? બધું તારા કહેવા મુજબ તો થઈ રહ્યું છે ને? અને પપ્પાની બહુ ચિંતા થાય છે. આ ફોય અને કિયારા સાથે રમત રમવામાં એમને કોઈ આઘાત ના લાગી જાય તો સારું. અને એ જ વાતનો ડર છે. અંકલ, મને લાગે છે કે હવે પપ્પા અને ક્રિશ મારાથી દૂર નહીં રહી શકે. એ લોકો ચોક્કસ અહીં આવવા નીકળશે. પણ એમને અહીં આવવાની જરૂર નથી. તું તો હવે એકદમ સાજી થઈ ગઈ છે. અને થોડા દિવસમાં ડૉક્ટર તને ઇન્ડિયા જવાની પરમિશન પણ આપી દેશે. હા, એ હું જાણું છું, પણ હું નોર્મલ છું, સ્વસ્થ છું, એ તમને લોકોને ખબર છે. ત્યાં ક્રિશ અને મારા પરિવારને તો એમ જ છે કે મારા પર હુમલો થયો અને હું સિરિયસ છું. અને આવી પરિસ્થિતિમાં કોઈ પણ પોતાના માણસ પાસે જવાનો પ્રયત્ન કરે જ. અંકલ, આપણે એમને અહીં આવતા રોકવા પડશે. શું થયું ક્રિશ? ક્રિશ, શું થયું? તે રાધા નામની બૂમ કેમ પાડી બેટા? મમ્મી મારી રાધા. રાધા? શું થયું રાધાને? રાધાને શું થયું? રશ્મિ, રાધા ઉપર કોઈએ હુમલો કર્યો છે. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? અને રાધાને વધારે વાગ્યું તો નથી ને? મમ્મી એ સિરિયસ છે. પણ ત્યાં અમેરિકામાં રાધા પર હુમલો થવાનું કારણ શું હોઈ શકે છે? ઘણી વાર ચોરી કરવાના આશયથી પણ હુમલો કરતા હોય છે. રાધા પર હુમલો કોણે કરાવ્યો એના વિશે કઈ ખબર પડી? ના, કોઈ ગુંડાઓ આવ્યા હતા. એમણે જગદીશ અંકલ અને માલતી આંટીને મારી અને પછી રાધા ઉપર પણ હુમલો કર્યો. જગદીશ અંકલના ઘરે સિક્યોરિટી નથી. એ લોકો હથિયાર લઈને આવ્યા હતા અને એ લોકોએ સિક્યોરિટી વાળાને પણ માર્યો. હે ભગવાન, આટલા સમયથી રાધા એમના ઘરમાં સેફ હતી. હવે એ ભાનમાં આવી છે અને થોડી જ વારમાં એ ઇન્ડિયા આવવાની હતી ત્યાં આ બધું થઈ ગયું. આ બધું શું થઈ રહ્યું છે? પપ્પાજી હાલો, તમે ડૉક્ટર સાહેબને અત્યારે ને અત્યારે ફોન કરો અને ત્યાંની સિચ્યુએશન જાણી લો. હવે એક સેકન્ડ માટે પણ હું રાધાને એકલી નહીં છોડું. વહેલામાં વહેલી તકે મારે રાધા પાસે પહોંચવું જ પડશે. તું એકલો નહીં કરીશ. આપણે બંને સાથે અમેરિકા જઈશું. હું હમણાં જ મારા ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરું છું. હા, પણ તમે પહેલા ડોક્ટર સાહેબ સાથે વાત કરીને ત્યાંની પરિસ્થિતિ તો પૂછી લો. ડૉક્ટરનો ફોન બિઝી આવે છે. 30 લાખ તો ગયા અને ઉપરથી 10 લાખનું વધારાનું નુકસાન કરાવી દીધું આ ફિયાએ. ગોડ, જે રીતે ફિયાના માણસોને રમાડી રહ્યા છે ને પ્રૂફ માટે, એ રીતે મને નથી લાગતું કે ફિયાને પ્રૂફ મળે. રાધા જીવતી હશે અને એ અહીંયા આવી ગઈ ને, એ દિવસ અમારા માટે છેલ્લો દિવસ હશે. આ ટેન્શનમાં શું કરવું ને એ સૂચતું જ નથી. Oh my God! ફિયાની વાત એકદમ સાચી છે. એના માણસો એનું કામ કરી દીધું. બોલો કિયારા મેડમ, હવે શું કહો છો? અરે વાહ ફિયા, હું માની ગઈ કે તું સાચી જ ડેવિલ છે. તે અહીંયા રહીને અમેરિકામાં પેલી રાધાને પતાવી નાખી. યુ આર ગ્રેટ ફિયા, યુ આર સિરિયસલી ગ્રેટ. ફિયા,
રાધાના ઘરમાં તો એવું જ હશે ને કે રાધા ભાનમાં આવી ગઈ અને શી ઇઝ ઓલ રાઈટ. હવે મારી પાસે પ્રૂફ આવી ગયું છે એટલે હું એમને કહીશ કે આરપીના અમેરિકાવાળા જે ફ્રેન્ડ છે ને એ એમનાથી સાચી હકીકત છુપાવી રહ્યા છે. પણ ફિયા, એ લોકો તારી વાત માનશે? કેમ નહીં માને? હું એમને પ્રૂફ દેખાડીશ ને. અરે પણ ફિયા, તું એ લોકોને પ્રૂફ કેવી રીતે બતાવીશ? એ લોકો પૂછશે કે તારી પાસે આ ફોટોસ ક્યાંથી આવ્યા, તું તો શું કહીશ? અરે હા, આ વાત તો મારા ધ્યાનમાં જ ના આવી. આપણે એમને રાધાના ફોટા બતાવીશું તો એ લોકોને આપણા પર શંકા જશે. નો વે, આપણે એવું નથી કરવું. તો તું હવે શું કરીશ? હું ઘરે જઈને સિચ્યુએશન જોઉં છું, પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે. અને એવું હશે તો હું આરપીને કહીશ કે મારે રાધા સાથે વિડીયો કોલ પર વાત કરવી છે. એટલે આરપીનો ફ્રેન્ડ જે હકીકત છુપાવી રહ્યો છે ને એ બધાની સામે આવી જશે. ઠીક છે, ઓલ રાઈટ. કિયારા, હું તને તારી ગાડી મોકલી આપું છું. હા, વાંધો નહીં. અને જે કંઈ પણ હોય એ મને તરત જણાવજો. ઓકે. પ્લીઝ તમે ડૉક્ટર સાહેબ સાથે વાત કરો ને. ઠીક છે. હેલો જગદીશભાઈ, કેમ છો? ઠીક છે ને બધું? અને હા, રાધાને કેમ છે? રાધાને હવે ઠીક છે. હમણાં થોડી વાર પહેલાં જ અમારી સાથે વ્યવસ્થિત ડિનર લીધું છે. ઓકે, ગુડ ગુડ. અને હા, એને જોઈએ ને એટલું જ ખવડાવજો, બહુ વધારે ફોર્સ ના કરતા. હા, તમારા ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ છીએ ડૉક્ટર. ઓકે, ગુડ ગુડ. અને હા, હવે મને એ જણાવો કે આ મોડી રાત્રે મને ફોન કરવાનું કારણ શું છે? એકચ્યુઅલી વાત એમ છે કે મેં તમને જણાવ્યું હતું ને રાધા પર થયેલા હુમલા વિશે. હા હા, જેની વાત તમે આરપી અને એની ફેમિલીથી છુપાવે છે. યસ યસ, આઈ ગોટ ઇટ. એકચ્યુઅલી એ એટેક કોઈના કહેવાથી કરવામાં આવ્યો હતો. કોના કહેવાતું? એ તમે મળશો એટલે હું તમને ડિટેલમાં કહીશ. ઓકે, ફાઇન. જે લોકો પર રાધાને ડાઉટ હતો, રાધા એમની ઇન્ક્વાયરી કરાવીશ અને કન્ફર્મ થઈ ગયું છે કે હુમલો કોણે કરાવ્યો છે. ઇવનિંગમાં થયેલા એટેક વિશે હમણાં લેટ નાઇટ જણાવ્યું છે એટલે બધા ટેન્શનમાં આવી ગયા છે. અને રાધાના કહેવા મુજબ એ લોકો અમેરિકા આવવાની તૈયારી કરતા હશે. ઓ આઈ સી. તમારો કોલ આવવા પહેલા જ આરપીનો કોલ હતો. કે એ લોકો આ જ બાબત પર વાત કરવા માંગતા હશે. હા હા, તો હવે મારે શું કરવાનું છે? તમારે ખાલી એટલું જ કહેવાનું છે. તમારે અમેરિકા આવવાની જરૂર નથી. રાધા હવે આઉટ ઓફ ડેન્જર છે. ઓકે, આઈ વિલ મેનેજ ઇટ. ડૉક્ટર સાહેબ સાથે એમની વાત થશે ને તો એ લોકોને નિરાશ થશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એક સ્ત્રીને પોતાના મા બાપની, પોતાના હસબન્ડની અને પોતાના પરિવારની કેટલી ચિંતા હોય છે એ હું સમજી શકું છું. શું વાત છે ડાર્લિંગ? આજે તો તું બહુ ખુશ લાગે છે ને? જા, આજે તને માફ કર્યો. યસ, આજે મારું બહુ જ મોટું કામ થયું છે એટલે હું બહુ જ ખુશ છું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. તો આજે પાર્ટી થવી જોઈએ નહીં? પાર્ટી? તમે મને જણાવ્યા વગર ક્યાં ગયા હતા? એ મને કહીને ગયા હતા. પણ આ ઘરની માલકીન હું છું એટલે મને કહીને જવું જોઈએ ને. હા, પણ તું હાજર નહોતી ને એટલે મને તારો પતિ સમજીને કહીને ગયા હતા. પણ અરે તારું મારું કરવાનું છોડને કિયા હતા. તો એમને પૂછતો ખરી કે ક્યાં જઈને આવ્યા? ક્યાં ગયા હતા તમે? રાધા ભાનમાં આવી ગઈ છે એટલે હું મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. હાલે પ્રસાદ. અરે વાહ, બહુ સરસ. તમને જોઈને મને પણ એવું થાય છે કે આપણે રાધાના નામે સેલિબ્રેટ કરવું જોઈએ. એક કામ કરો વર્ષાબેન, આજે ડિનર ના બનાવતા, હું હોટલમાંથી જમવાનું મંગાવી લઉં છું.
લેટ્સ સેલિબ્રેટ. શું વાત છે? આજે મેડમનો રંગ બદલાયેલો કેમ લાગે છે? જવા દો ને શૌર્યભાઈ, રાધા ભાનમાં આવી ગઈ છે એ જ આપણા માટે બહુ છે. આલો પ્રસાદ. આજે તો તમારી MSB હોટેલમાંથી જમવાનું આવવાનું છે, મજા પડી જશે ને. કંઈક તો થયું છે એટલે આ કિયારા આજે આટલી ખુશ છે. મને એ નથી સમજાતું કે અમેરિકામાં આપણા કયા દુશ્મન છે જેણે રાધા ઉપર હુમલો કર્યો હોઈ શકે. શું થયું ભાભી? તમે કેમ રડો છો? મિતા, રાધા પર અમેરિકામાં હુમલો થયો છે. શું વાત કરો છો? રાધાને કેમ છે? રાધા સિરિયસ છે એવું કહી રહ્યા છે. ભાભી, તમે રડશો નહીં. રાધાને કંઈ નહીં થાય. ભગવાન એની રક્ષા કરશે. આ જ સીન જોવા માટે હું કેટલા સમયથી રાહ જોતી હતી. મારા જીવનમાં ખુશી ત્યારે જ આવે છે જ્યારે તમારા બંનેની આંખોમાં આંસુ જોઉં છું.